હેલો એવરીવન, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કુકિંગ ક્વીન જાનવી. ઊંધિયાની ગોળીનું શાક ચાલો આપણે ટ્રાય કરીએ. સૌથી પહેલાં તો આપણે ચણાનો લોટ લઈશું એક બાઉલમાં. એમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. સોડા એડ કરવું એક ચટણી કરી શકો છો. ત્યારબાદ એમાં લસણવાળી ચટણી આપણે એડ કરશું, અથવા તો સૌથી પહેલાં કોરી ચટણી એડ કરી દઈશું. હળદર પાવડર એડ કરી દઈશું. ધાણા જીરું પાવડર એડ કરી દઈશું. આટલું બધું એડ કર્યા પછી સોડા ચટણી મેં કીધું હતું એ આપણે એડ કરીશું. અને કોરી ચટણી વાપરી છે મેં, લસણ ચટણી નથી વાપરી. ત્યારબાદ અજમા આપણે ખાંડીને એડ કરી દઈશું, અથવા તો આખા ધાણા પણ તમે એડ કરી શકો છો. ગરમ મસાલો એડ કરીશું. ત્યારબાદ 2 ચમચી ખાંડ એડ કરીશું. લીંબુનો રસ એડ કરીશું સોડા ઉપર. કોથમીર એડ કરી દઈશું. ત્યારબાદ તેલ એડ કરીશું. બધું બરાબર રીતે મિક્સ કરી દઈશું. પાણીથી લોટ બાંધશું. ત્યારબાદ ગોળી વાળી લઈશું. મોટી મોટી સરસ, દેખાવમાં કેટલી સરસ લાગે છે જોઈ શકો છો. હવે કુકરમાં તેલ ગરમ મૂકીશું. કઠોળ એડ કરીશું. જે કઠોળ કરવા હોય તમારે વટાણા, ચોળા, અથવા તો આપણે ખાલી લીલા ચોળા હોય છે એ એડ કરીશું. તેલમાં રાઈ એડ કરીશું, જીરું એડ કરીશું. ટમેટું અને આ ચોળા એડ કરી દઈશું લીલા. હળદર પાવડર એડ કરીશું. ચટણી પાવડર એડ કરીશું. ધાણા જીરું પાવડર એડ કરીશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. ત્યારબાદ મિક્સ કરી દઈશું બરાબર રીતે. એકદમ સરસ થઈ ગયું છે મિક્સ. હવે આપણે પાણી એડ કરશું. હવે એમાં આપણે ઉકળી જાય એટલે ગોળી એડ કરશું. એક પછી ઊંધિયાની ગોળી અને લીલા ચોળાનું શાક. થઈ જાય એકદમ સરસ. 2-3 સીટી પછી એટલે આપણે સર્વ કરી લઈશું. કોથમીર વડે ગાર્નિશિંગ કરી લઈશું. જો વિડીયો ગમે તો લાઈક, કમેન્ટ, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. એક વખત આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો. બહુ સરસ બને છે. થેન્ક યુ.